આ એ મરચા માર્કેટ ઉના વેરાવળ રોડ આણંદવાણીની પાસે મરચાની માર્કેટ છે। જો મરચા છે, તમારે જેવી વેરાયટી જોવી તેને મળી જાય। આ દેશી આવી છે, જો આપણા ઉનાનું દેશી કલરમાં ફૂલ આવે અને ખાવામાં તીખું આવે, મરચું મસ્તીનું સ્વાદવાળું આવે। આ રેવા છે, રેવા કલરમાં ફૂલ આવે, ખાવામાં મીડિયમ, બહુ તીખું ને બહુ મોડું, કલરની ગેરંટી આવે। બીજું આ ડબલ પટ્ટો આવે, આપણો ડબલ પટ્ટો ખાવામાં મોરો અને કલર ફૂલ આવે, ફૂલ જવાબદારી કલરની આવે, ડબલ પટ્ટો આવે। આ આપણે પટ્ટી આવે, લાઈ પટ્ટી, કલરમાં ફૂલ આવે, ખાવામાં મોરી આવે, કલરની ગેરંટી આવે અને કલર ફૂલ આવે, મસ્તીનું મરચું આવે। જો પટ્ટી જો આપણા આંધ્રાનું મરચું છે, આ જોઈ લો। આ ગોલર આવી છે, ગોલર કલરમાં ફૂલ આવે અને ખાવામાં મોરું આવે, ગોંડલ છે ગોલર। આ આપણા ગુજરાતનું ગોલર છે, ખાવામાં મોરું આપણે દેશી ગોલર આવે ને એ છે। જોઈ લો મરચું કેવું છે, સુપર આવે, કલરમાં ફૂલ આવે, ખાવામાં મોરું આવે। આ પટ્ટો સિંગલ પટ્ટો આવી છે, સિંગલ પટ્ટો જોઈ લો, સિંગલ પટ્ટો આવે, મરચું સારું આવે, ખાવામાં મોરું આવે। એ તમારે 300 રૂપિયામાં મળી જાય, ફક્ત 300માં। ના ગોલર જોતું હોય ને તમારે આ 400માં મળી જાય ગોલર, 400માં કલર 400માં મળી જાય। અને આ રેવા આવે, રેવા તમને ફક્ત રેવા ફક્ત તમારે 250માં મળી જાય। કલરમાં ફૂલ આવે, કલરની ગેરંટી આવે અને ખાવામાં મીડિયમ, બહુ તીખું હોય ને બહુ મોરું હોય નહીં, મરચું સુપર આવી છે, એકદમ કાશ્મીરી જેવો કલર આવી છે, કાશ્મીરી જેવો કલર આવી છે। અને બીજું આ ગોલર છે, જોઈ લો આંધ્રાનું ગોલર, આ જોઈ લો આંધ્રાનું ગોલર, એ ખાવામાં મોરું આવે અને કલર ફૂલ આવે। આપણે બધી વેરાયટી રાખી છીએ, તમારે મરચાં જોતા હોય ને એવા મળી જાય, આવી જાય। જો વેરાવળ રોડ ઉના આણંદવાણીની પાસે આ જોઈ લો, આ પટ્ટો છે, પટ્ટો ડબલ રેશમ પટ્ટો આવે, મરચું સારું આવે, ખાવામાં મીડિયમ આવે, બહુ તીખું હોય ને બહુ મોરું હોય નહીં। આપણે આ તીખા આવે, તીખા આપણે બોટું વાટું લેવું, બોટું વાટું મળી જાય મરચું અહીંયા વેરાવળ રોડ ઉના આણંદવાણીની પાસે। તમારે જેવું જોતું હોય ને એવું મરચું મળી જાય અહીંયા। અને આ માંડવા જો કેવા મસ્તીના બનાવ્યા છે, તમારે જેવા જોતા હોય ને એવા મરચાં અહીંયા મળી જાય। તમારે જેટલું જોતું હોય ને એટલું મળી જાય। આ મરચું જોઈ લો। હાલો બીજા આપણે જઈએ, મરચાંનો શું ભાવ છે, મરચાં શું ભાવ વેચે જોઈ લેવી। આ પટ્ટો આવી છે, આ ઉમેશભાઈનો માંડવો છે, આ પટ્ટો છે, જો ડબલ પટ્ટો, ડબલ રેશમ પટ્ટો આવે, એ વેચે 400માં, ફક્ત 400માં। આ ભાઈ ઉમેશભાઈ છે। તમારે આ પટ્ટો જોતો હોય તો 400 રૂપિયામાં મળશે, એવા જોતું તો 300માં મળશે, ગોલર જોતું તો 450 રૂપિયામાં મળશે। 450માં ખાલી ગોલર મળી જાય, એક નંબર ગોલર મળી જાય। આપણે ગોંડલનું ગોલર ને આંધ્રાનું ગોલર 350માં, 350માં આંધ્રાનું ગોલર, આંધ્રાનું ગોલર એક નંબર, એકડો સુપર મરચું। જો તમારે કાશ્મીરી નાખવાની જરૂર નહીં પડે એટલો કલર આવી છે। કાશ્મીરી જોતો 400 અને કાશ્મીરી તમને 400 રૂપિયા, ગોંડલનું કાશ્મીરી, હા ગોંડલનું કાશ્મીરી મળી જાય 400। કાશ્મીરી જોતું હોય 700 કિલો, આંધ્રાનું પણ મળી જાય, આંધ્રો 700 કિલો, 700 મળી જાય। આંધ્રાનું છે આપણે 700નું, ફક્ત 700 રૂપિયાનું મળી જાય। આ ડબલ પટ્ટો 370 રૂપિયા, 370, હા આ ડબલ પટ્ટો આવી છે, જો 370નો મળી જાય। આ ભાઈ વેચે છે, જો 370માં તમારે જોતું હોય ને તો આવી જાય। જો આ ભાઈ છે, હા વેરાવળ રોડ ઉના આણંદવાણીની પાસે, મરચું સારું છે। અને આપણે જાવી ભાવેશભાઈના માંડવે, ભાવેશભાઈના આ ભાવેશભાઈ બેઠા છે, ભાવેશભાઈ હાલો ભાવેશભાઈ જાણી કે શું છે મરચાની બજાર। હાલો બોલો ભાવેશભાઈ। તમારે 150 રૂપિયાથી માંડીને તો 450 રૂપિયા લગીને, થોડુંક ઊંચું બોલશો ને તમારા ગ્રાહકને કાંઈક ખબર પડે। મરચું 150 રૂપિયાથી માંડીને તો 450 રૂપિયા લગીનો માલ છે મારી પાસે। હા ટોટલિંગ વસ્તુ મળશે તમારે, તીખું, ડબલ પટ્ટો, રેશમ પટ્ટો, કાશ્મીરી, ગોલર, તમે ગમે એવું દેશી, પછી વલંગર, આંધ્રાનું કોઈ બી વસ્તુ અમારા ગ્રાહકને કહો તો ખરી કે આંધ્રાનું કયું કહેવાય અને દેશી કયું કહેવાય। અને ડબલ પટ્ટો ડાયમંડ
ડબલ પટ્ટો ડાયમંડ કહેવામાં આવે છે. ડબલ પટ્ટો ડાયમંડ કહેવામાં આવે છે. ડબલ પટ્ટો ડાયમંડ આવે. હા આમ કહેવાય ગોંડલનો જ, પણ આ નામ એનું છે, બિયારણનું નામ એવું છે. બિયારણનું નામ એવું છે ડાયમંડ ડબલ પટ્ટો. આ ડાયમંડ ડબલ પટ્ટો આવશે. અને બીજી વેરાયટી દેખાડો પછી મરચામાં. તમારે આ લઈ જવું હોય હા તો આ 2 વર્ષમાં એક જ દાણ મરચું થાય. 2 વર્ષમાં એક જ દાણ મરચું થાય. અને એવું મરચું કેવું હોય તઈ? આ ગોંડલ પટ્ટો ડબલ કહેવાય. ડબલ પટ્ટો ગોંડલ. હા ટમેટો કહેવાય આને. ટમેટો કહેવાય. અને આની ચામડી આવશે ને બહુ ફૂલ જાડી તમારે આવશે. જાડી આવી છે. હા ફૂલ જવાબદારી વાળી દરવાળું મરચું આવશે. જાડી ચામડીનું મરચું આવશે. કલર કેવો થાય? કલરમાં ફૂલ જવાબદારી, કલર મોરું ને ગેરંટી વાળી વસ્તુ આવશે. ગેરંટી મરચું વાળું ના ફાવે તો ભૂકી ભાજી અંબારી લેવાની ગેરંટી. ગેરંટી તમારે. હા. ફૂલ જવાબદારી મરચામાં. અને બીજું મરચું દેખાડો તો આપણે. બીજું મરચું આ રેશમ પટ્ટો સિંગલ આવશે. સિંગલ રેશમ પટ્ટો. આ સિંગલ રેશમ પટ્ટો આવે. હા આને તેજા કહેવામાં આવે છે, પણ આને બધા અમે કહી છીએ સિંગલ રેશમ પટ્ટો. સિંગલ પટ્ટો, સિંગલ રેશમ પટ્ટો. અને આવે આ નો આવે તીખું, નો આવે મોરું, મીડિયમ આવે તો ક્વોલિટી આવી આવે. હા આ માંડવા છે ઉના વેરાવળ રોડ. ઉના વેરાવળ રોડ આણંદવાણીની પાસે આણંદવાણી છે. અહીંયા આણંદવાણી મોટી છે, એની નામે ઓળખાય છે માંડવા પર. આ જોઈ લો ગંગા છે. તમારે જેવા જોતા હોય ને એવા મરચાં મળી જાય. આવી જોઈજો આપણે ઉના વેરાવળ રોડ આણંદવાણીની પાસે. મરચું સારું મળી જાય. આપણે હરસુખભાઈના માંડવે જ આવી. કેવું મરચાંનો ભાવ કેવો છે જોઈ લ્યો. આ એનો માંડવો છે, હરસુખભાઈનો માંડવો. આ જોઈ લ્યો. અને 2 પોટકા રાખ્યા છે. સત દેવીદાસ સમર દેવીદાસ જોઈને બોર્ડનું નામ લખેલું છે. જોઈ લ્યો બોર્ડનું નામ, ચક્કી બધું લખેલું છે. ગોલર બોલર બધું છે એની પાસે. મરચું સારું મળી જાય હરસુખભાઈ. હાલો હરસુખભાઈ પાસે જાણી લેવી.